યોગ એ પ્રાચીન ભારતની દેન છે અને યોગને સંપૂર્ણ વ્યાયામ પણ કહેવાય છે। ત્યારે ડીસામાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા 4 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ યોગ શિબિરમાં વહેલી સવારના સમયે કડકડતી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાઈને યોગનો અભ્યાસ કરી રહ્યા છે। લોકોમાં યોગ અને સમજણ કેળવાય અને લોકો યોગના મહત્વને સમજતા થાય તે આશયથી આર્ટ ઓફ લિવિંગ ડીસા ખાતે 4 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરમાં આંતરરાષ્ટ્રીય યોગ ગુરુ શૈલેષ રાઠોડ દ્વારા ઉપસ્થિત લોકોને યોગ, ધ્યાન અને પ્રાણાયામના પાઠ શીખવવામાં આવી રહ્યા છે, જેમાં વહેલી સવારના સૂર્યોદય પહેલા જ મોટી સંખ્યામાં યોગવીરો યોગ કરવા માટે પહોંચી રહ્યા છે। રોગમુક્ત શરીર બને અને જીવન આનંદદાયક બને તેવા ઉમદા હેતુથી શરૂ કરવામાં આવેલી આ યોગ શિબિરના આયોજક યોગ ગુરુ શૈલેષ રાઠોડે લોકોને યોગ વિશે સમજણ પણ આપી હતી। અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી રવિશંકરજી મહારાજનો શિષ્ય ડીસા ખાતે અત્યારે આજથી શરૂ કરીને બીજા 3 દિવસ યોગ મહોત્સવનું આયોજન થયું છે। ઉત્સવ એટલે બધા ભેગા થાય, આનંદ કરે, મજા કરે, અને આ આનંદ અને મજા યોગના માધ્યમથી જ્યારે હોય ત્યારે બહુ લાંબી ચાલે, લોંગ લાસ્ટિંગ હોય। તો નિમંત્રણ આપવા માંગુ છું આપ સૌને કે બધા શુભમ પાર્ટી પ્લોટ ખાતે સવારે 6 થી 9 3 જ દિવસ બાકી છે હવે આપણા, જોડાઓ। યોગ, પ્રાણાયામ, ધ્યાન અને આપણી સંસ્કૃતિ સાથે જોડાઈને આપણે શારીરિક રીતે સ્વસ્થ થઈએ, માનસિક રીતે મસ્ત થઈએ અને આપણા પરિવારમાં આનંદ સાથે રોજ કઈ રીતે ઉત્સવ અથવા મહોત્સવ મનાઈ શકીએ ને એ બાબતે ઘણી બધી વસ્તુ શીખવાની છે। નિમંત્રણ આપું છું, આશા છે આપ સૌ જોડાશો, આવશો અને શુભમ પાર્ટી પ્લોટમાં આપણે બધા મળી રહ્યા છીએ। આર્ટ ઓફ લિવિંગ દ્વારા ડીસા ખાતે શરૂ થયેલી યોગ શિબિરમાં લોકોને યોગના ફાયદાની સાથે સાથે અલગ અલગ યોગના આસનો શીખવવામાં આવી રહ્યા છે અને ઉપસ્થિત લોકોમાં યોગ પ્રત્યે રુચિ જાગે તે માટે યોગ ગુરુ દ્વારા યોગનું જ્ઞાન મસ્તી અને સરળ અંદાજમાં આપવામાં આવતા યોગ કરવા આવતા યોગવીરો પણ ખુશ જણાઈ રહ્યા છે। યોગના ફાયદા વિશે વાત પણ કરી રહ્યા છે। આ આર્ટ ઓફ લિવિંગ શિબિરમાં 3જી વખતે ભાગ લઉં છું અને અહીંયા એટલી પણ મજા આવે છે કે દિવસના 2 કલાક જે યોગ કરાવે છે, સાધના કરાવે છે, મેડિટેશન કરાવે છે, બધું જ એમાં એટલી મજા આવે છે અને દિવસ પણ એટલો સ્ફૂર્તિલો રહે છે। અને આ દરેક પ્રજાને હું કહું છું કે આ યોગ શિબિરમાં, આવા યોગ શિબિરમાં જ્યારે પણ થાય ત્યારે જોડાઓ, ખૂબ બહોળી સંખ્યામાં જોડાઓ અને ખૂબ આનંદ કરો, ખૂબ મજા કરો, મસ્તી કરો। ડીસા શહેરમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા 4 દિવસનો યોગ શિબિરનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને એ યોગ શિબિરમાં મેં પણ ભાગ લીધો છે। યોગ શિબિરમાં ભાગ લીધા પછી મને એટલું જાણવા મળ્યું કે યોગ આપણી શરીર અને બોડી માટે ખૂબ જ જરૂરી છે। યોગ કરવાથી માનસિક, શારીરિક રીતે આપણે મજબૂત થઈએ છીએ અને એના કારણે ઘણા બધા રોગોનું નિદાન પણ થાય છે। યોગ કરવાથી મને એ જાણવા મળ્યું કે આપણે રેગ્યુલર યોગ કરવા જોઈએ અને દરેક લોકોને યોગ સાથે જોડાવવું જોઈએ। આર્ટ ઓફ લિવિંગે સરસ આયોજન કર્યું છે અને એ પ્રોગ્રામમાં આવી ને જે ખુશી અને આનંદનો અહેસાસ થયો છે તે મને ખૂબ સારી અનુભૂતિ આપે છે।